People thinks gold is expensive, but I'm not gold. I am platinum, rare, untouchable and limited. વેલકમ ટુ હોમિયો શક્તિ. ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે હોમિયો શક્તિમાં. આજે આપણે એક એવી મેડિસિનનું ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ કે જેના વગર હોમિયોપેથિક મટરેમેડિકા અધૂરી લાગે, અને એ મેડિસિન છે પ્લેટિના. અને તમને ખબર છે કે ગોલ્ડથી પણ વધારે કોસ્ટલીએસ્ટ મેટલ કોઈ હોય તો એ છે પ્લેટિના. તો પ્લેટિનામાં ઈગો નહીં પણ ઇગોટિઝમ છે, પ્રાઇડ છે, હોટીનેસ છે અને સાથે સાથે એરોગન્સ પણ છે. અને આ બધાના સાથે સાથે ઇમ્પોર્ટન્ટ વસ્તુ પ્લેટિનામાં શું છે? સુપેરિયોરિટી કોમ્પ્લેક્સ છે. તો પ્લેટિનાને સમજતા પહેલા આ બધા જ વર્ડ્સના મિનિંગ સમજવા ખૂબ જ જરૂરી છે. સો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધ ઈગો? ઈગો વગરનો કોઈ માણસ હોઈ શકે નહીં. તમારામાં ઈગો છે એનો મતલબ છે કે તમે લાઈવ છો. ઈગો એટલે સેલ્ફ રિસ્પેક્ટ, સેલ્ફ વેલ્યુ, કે દરેક માણસે પોતાની વેલ્યુ કરવી જોઈએ, પોતાને રિસ્પેક્ટ આપવું જોઈએ. અને આપણે રોજબરોજ ઘણી વખતે બોલીએ છીએ કે મારો ઈગો હર્ટ થઈ ગયો છે, કે એનો ઈગો હર્ટ થઈ ગયો છે. તમને એક એક્ઝામ્પલ આપું કે હું ખૂબ જ મહેનત કરીને ડૉક્ટર બની છું, એ વાતની મને ખુશી છે. તો એ શું છે? ઈગો છે. પણ જ્યારે ઈગો એક્સેસિવ થઈ જાય છે ત્યારે એ બને છે ઇગોટિઝમ. ઇગોટિઝમ એટલે સેલ્ફ વર્શિપ. પોતાના આગળ એને બીજું કોઈ દેખાતું નથી, એને ખાલી પોતાની જ વેલ્યુ છે, એને બીજા કોઈની વેલ્યુ છે નહીં. ફોર એક્ઝામ્પલ, હું ખૂબ જ મહેનત કરીને ડૉક્ટર બની છું એટલે મારા જેવું સર્વશ્રેષ્ઠ કોઈ છે નહીં, અથવા મારા જેવો ડૉક્ટર આ દુનિયામાં કોઈ છે જ નહીં. આ શું છે? ઇગોટિઝમ. પ્રાઇડ. પ્રાઇડ એટલે અભિમાન, કે હું ખૂબ જ મહેનત કરીને ડૉક્ટર બની છું એટલે મને મારા જાત પર ગર્વ છે, અભિમાન છે. ધીસ ઇઝ પોઝિટિવ યા હેલ્ધી પ્રાઇડ. પણ જ્યારે પ્રાઇડ તમારા બિહેવિયરમાં એક્સપ્રેસ થાય છે ત્યારે એ બને છે હોટીનેસ યા એરોગન્સ, કે હું ખૂબ મહેનત કરીને ડૉક્ટર બની છું એટલે હું સર્વશ્રેષ્ઠ છું, મારા જેવું બીજું કોઈ છે નહીં અને બધા મારા કરતાં ઉતરતી કક્ષાના છે. આ છે એરોગન્સ. અને જ્યારે પ્લેટિનામાં ઇગોટિઝમ, એરોગન્સ, હોટીનેસ ક્રિએટ થાય છે ત્યારે એ કન્વર્ટ થાય છે સુપેરિયોરિટી કોમ્પ્લેક્સમાં. અને એ સુપેરિયોરિટી કોમ્પ્લેક્સના કારણે એ શું બને છે? કન્ટેમ્પ્ટિયસ. મીન્સ બીજાની સાથે એનું બિહેવિયર કેવું હોય છે? ઉપેક્ષા ભર્યું. એ બીજાનો શું કરે છે? તિરસ્કાર કરે છે. તો આ છે ઈગો, ઇગોટિઝમ, પ્રાઇડ, હોટીનેસ અને સુપેરિયોરિટી કોમ્પ્લેક્સ. અત્યાર સુધી તમે પ્લેટિનાને ખાલી બુકમાં રીડ કરી હશે. એટલે મારો કહેવાનો મતલબ છે કે તમે પ્લેટિનાના ફિઝિકલ કીનોટ સિમ્પટમ્સ અથવા તો મેન્ટલ સિમ્પટમ્સને મટરેમેડિકાની જુદી જુદી બુકમાંથી રીડ કર્યા હશે. પણ આ વિડીયો જોયા પછી જ્યારે પણ તમે તમારા ક્લિનિકમાં અથવા તો તમારા હોસ્પિટલમાં જ્યારે પણ પ્લેટિનાનું પેશન્ટ આવશે ને ત્યારે તમે પ્લેટિનાને ઇઝીલી ઓળખી શકશો. હોમિયોપેથિક ફિઝિશિયન ઇઝ અ કીન ઓબ્ઝર્વર. તમે પ્લેટિનાનો વિડીયો જુઓ ને ત્યારે તમારે ખાસ ઓબ્ઝર્વ કરવાનું છે એના ટોનને, એના વર્ડ્સને, એના બિહેવિયરને. એ કોની સાથે એકદમ પોલાઇટલી વાત કરે છે, કોની સાથે એકદમ હાર્શ બનીને વાત કરે છે. તો તૈયાર છો પ્લેટિનાને લાઈવ જોવા માટે? મમ્મી સાંભળે છે? તને ખબર છે ને કે આવતા અઠવાડિયે પેલી રૂપાના મેરેજ છે, તો મને એમ થાય છે કે એના મેરેજ માટે હું શીતલબેનના બ્યુટિકમાં એક નવો ડ્રેસ બનાવડાવી લઉં. અરે દીપાના મેરેજ છે બેટા, તારા નથી. હું હમણાં ગયા અઠવાડિયે પેલો સેલમાંથી ડ્રેસ નથી લાવી પિસ્તા કલરનો, એ પહેરી લે, તારા ઉપર સરસ લાગશે. અને તને ને મને બંનેને ખબર છે કે સસ્તું તો તને ગમતું નથી, એટલે પાછા તમે 3-4 હજારનો ધુમાડો કરશો એક ડ્રેસ પાછળ,
એટલે એના કરતા એ ડ્રેસ પહેરી લે, તને સરસ લાગશે. મમ્મી કયા ડ્રેસની વાત કરે છે? તું હમણાં પેલો 500 રૂપિયાનો સેલમાંથી લાવી છું એ? મમ્મી તે એની ડિઝાઇન જોઈ છે? કેટલી ચીપ છે, એનું મટીરિયલ પણ એટલું જ ચીપ છે. ના, હું એ ડ્રેસ નથી પહેરવાની. હું એક નવો ડ્રેસ બનાવડાવવા આપી દેવાની છું કાલે જ. અરે ઓર્ડિનરી લોકો આવી વસ્તુ પહેરે, હું ઓર્ડિનરી નથી. મને દરેક વસ્તુમાં તને ખબર છે ને કંઈક સમથિંગ ન્યૂ, ડિફરન્ટ, યુનિક જોઈએ છે. મને ચીલા ચાલુ નહીં ગમે. મને નથી ગમતો. સોરી બટ મોમ, લિસન, આઈ કાન્ટ વેર ઇટ. ઇટ્સ નોટ માય સ્ટાન્ડર્ડ. મમ તું સમજતી કેમ નથી? એ મારા સ્ટાન્ડર્ડનું નથી. વાત તો સાચી છે. હું તો ભૂલી જ ગઈ કે તમારા શોખ, તમારો એટીટ્યુડ, તમારી લાઈફસ્ટાઈલ, તમારું થિંકિંગ તો એક રાજકુંવરીને પણ શરમાવે એવું છે. એટલે તમને તો 500 રૂપિયાનો ડ્રેસ ના જ ગમે ને? તને દરેક વાતમાં કંઈક ના કંઈક ભૂલ દેખાય છે. તને અત્યાર સુધી કેટલા બધા છોકરા બતાયા. જો તે એમાંનો કોઈ પસંદ કરી લીધો હોત ને તો અત્યારે રૂપાણી સાથે તારાય મેરેજ થઈ ગયા હોત. પણ ના, તને તો કંઈક યુનિક, ડિફરન્ટ, બધાથી કંઈક અલગ જોઈએ છે. જો તારો એટીટ્યુડ આવો ને આવો રહેશે ને તો તું આખી લાઈફ કુંવારી રહી જઈશ. મમ્મી તું મારી ચિંતા નહીં કર. મને મારા લાઈફ પાર્ટનરમાં જે ક્વોલિટીઝ જોઈએ છે એ ક્વોલિટીઝ નહીં મળે ને તો હું કોમ્પ્રોમાઇઝ નહીં કરું. હું કુંવારી રહીશ, ચાલશે મને, પણ હું કોઈ પણ લેવલે કોમ્પ્રોમાઇઝ નહીં કરું. હું એક્સક્લુસિવ છું. મને દરેક વસ્તુમાં એક્સક્લુસિવનેસ જોઈએ છે. સો આઈ વિલ હેન્ડલ એવરીથિંગ, ડોન્ટ વરી. ઓકે, લાઈફ મારી છે અને મારે કઈ રીતે જીવવી ને એ મારે ડિસાઈડ કરવાનું છે. ખબર નહીં તારા મગજમાં શું રાઈ ભરી ગઈ છે. તું પોતાની જાતને જ સુપિરિયર માને છે. તને એવું લાગે છે કે તું એકલી જ સાચી, બધી તને જ ખબર પડે છે. અમને તો ક્યાં કઈ ખબર પડે છે. હશે તાર, જેવા તારા નસીબ. અમારે તો જે હોય ને એ બધું ચાલે ને ફાવે. આ તો નખરા જ અલગ છે ને. તારે તો ખરેખર કોઈ રાજાને ઘેર જન્મ લેવા જેવો હતો. મમ્મી સાચું કહું ને, તારી સાથે છે ને આર્ગ્યુ કરવાનો કોઈ મતલબ જ નથી. તારી લાઈફસ્ટાઈલ, તારી થિંકિંગ બધું જ મારા કરતા અલગ છે. કોઈ મને સમજવાનો પ્રયત્ન જ નથી કરતું. જવા દો, તમે બધા આવા જ રહેવાના છો આખી લાઈફ. તમારામાં કોઈ ચેન્જીસ આવશે નહીં. તમે છે ને એક કોમન મેનની જેમ જ જીવવાના છો. મમ્મી તને સાચું કહું ને, મને એવું લાગે છે કે આ ફેમિલીમાં કોઈના વિચારો મારી સાથે મેચ નથી થતા. તમારા બધાનું થિંકિંગ અલગ છે, મારું થિંકિંગ સાવ અલગ છે. તમારી લાઈફસ્ટાઈલ, મારી લાઈફસ્ટાઈલ બધું જ સાવ અલગ પડી જાય છે. મને એવું લાગે છે કે આ ફેમિલી માટે બની જ નથી. સાવ અલગ છું. મને એવું લાગે છે કે મેં ખોટી જગ્યાએ બોર્ન થઈ ગઈ છું. હાલો મેમ, ગુડ મોર્નિંગ. ગુડ. ઓફકોર્સ. Anything for you. It's my pleasure, ma'am. Thank you. Have a good day, ma'am. આ PowerPoint પ્રેઝન્ટેશન કોને બનાવ્યું છે? મોનાએ બનાવ્યું છે? બોલાવો મોનાને. મોના, મેં તને લાસ્ટ ટાઈમ પણ કીધું હતું કે હવે જ્યારે PowerPoint પ્રેઝન્ટેશન બનાવે ને ત્યારે એમાં એક પણ ભૂલ ના હોવી જોઈએ. આજે પણ કેટલી બધી મિસ્ટેક છે અંદર. તને ખબર છે કે સાંજે આ પ્રેઝન્ટ કરવાનું છે. આ મારી લાસ્ટ વોર્નિંગ છે. હવે જો મિસ્ટેક થઈ છે ને તો હું નહીં ચલાવી લઉં અને આ પ્રેઝન્ટેશનને સુધારી અને 1 કલાકમાં મને જોઈએ છે. ગોટ ઇટ? ક્લિયર? ઓકે. તમે વિડીયોમાં પ્લેટિનાને લાઈવ જોઈ કે જેમાં પ્લેટિનાનું એરોગન્સ, હોટીનેસ, પ્રાઇડ, ઇગોટિઝમ, સુપેરિટી કોમ્પ્લેક્સ દેખાય છે. તો પ્લેટિનાનું જે બિહેવિયર છે એ એના ફેમિલી મેમ્બર્સ હોય કે એના ફેમિલી બહારના લોકો હોય, બધા સાથે એનું બિહેવિયર કેવું હોય છે? સેમ જ હોય છે. કે એના પોતાના ફેમિલી મેમ્બરને પણ એ એના કરતા ઉતરતી કક્ષાના માને છે. એ માને છે
કે એના ફેમિલી મેમ્બર્સનું થિંકિંગ, એ લોકોની લિવિંગ સ્ટાઇલ એનાથી શું છે, લોઅર છે. અને એટલે એ માને છે કે એ જે ફેમિલીમાં બોર્ન થઈ છે એ ફેમિલી એના લાયક છે નહીં. એણે કોઈ રોયલ ફેમિલીમાં બોર્ન થવા જેવું હતું. સાથે સાથે પ્લેટિના જે છે એક્સ્ટ્રાવેગન્સ, કે તમે ડ્રામામાં જોયું હશે કે જ્યારે એની મમ્મી એને સેલમાંથી લાયેલો ડ્રેસ પહેરવાનું કહે છે ત્યારે એના વર્ડ્સ અને એનું બિહેવિયર કેવું હોય છે કે 500 રૂપિયાનો ડ્રેસ કે જેની પેટર્ન અને મટીરિયલ બંને ચીપ છે, એ ડ્રેસ મને શૂટ થશે નહીં. હું એ ડ્રેસ કોઈ પણ સંજોગોમાં પહેરીશ નહીં. હું શું કરીશ, નવો ડ્રેસ બનાવવા આપીશ કે જે બધાથી ડિફરન્ટ હશે, બધાથી શું હશે, યુનિક હશે. તો વિડીયોમાં પ્લેટિનાનું એક્સ્ટ્રાવેગન્સ બિહેવિયર દેખાય છે. એક્સ્ટ્રાવેગન્સ મીન્સ લવ ફોર લક્ઝરી. પ્લેટિના જે છે એ પ્લેટિના એની મમ્મી સાથેનું જે એનું બિહેવિયર છે કેવું છે, કન્ટેમ્પ્ટિવસ. એની મમ્મીને કહે છે કે હું તારી સાથે ખોટી આર્ગ્યુ કરું છું, તું ક્યારે મને સમજી શકવાની નથી. આ શું છે, કન્ટેમ્પ્ટિવસ બિહેવિયર છે. પ્લેટિના જે છે એ પ્લેટિના હાર્ડ ફોર ઇન્ફિરિયર અને સોફ્ટ ફોર સુપિરિયર છે. તમે જોયું કે જ્યારે એના મેડમનો ફોન આવે છે ત્યારે એના ટોનમાં એક પોલાઇટનેસ દેખાય છે, પણ જ્યારે એના એમ્પ્લોય સાથે વાત કરે છે એઝ અ બોસ બનીને ત્યારે એકદમ એ હાર્ડ બની જાય છે, હાર્શ બની જાય છે, એનું બિહેવિયર ચેન્જ થઈ જાય છે. એનામાં ડોમિનેશન પણ છે અને આ સેમ કેરેક્ટરિસ્ટિક લાઇકોપોડિયમમાં પણ છે. તો પ્લેટિના અને લાઇકોપોડિયમ કેવી રીતે અલગ પડે? લાઇકોપોડિયમ dominates to hide inferiority and Platina dominates because she feel born superior. લાઇકોપોડિયમ જે છે એ લાઇકોપોડિયમ જ્યારે એના બોસની સાથે હશે ત્યારે શું કરશે, યસ સર, ઓકે સર, બરાબર સર, હાજી સર, થઈ જશે સર, વોટ ઇઝ ધીસ, ધીસ ઇઝ ફ્લેટરિંગ, બટર પોલિશિંગ. પણ પ્લેટિના જ્યારે એના બોસના સાથે હશે ત્યારે પોલાઇટનેસ ચોક્કસ હશે પણ એ ક્યારે ફ્લેટરિંગ કે બટર પોલિશિંગ કરશે નહીં. લાઇકોપોડિયમ શું છે, કાવર્ડ છે, જ્યારે પ્લેટિના કોન્ફિડન્સ છે. પ્લેટિના પોતાની જાતને સુપિરિયર માને છે, એને પોતાની જાતને સુપિરિયર સાબિત કરવાની જરૂર નથી, જ્યારે લાઇકોપોડિયમને એ સાબિત કરવી છે. એને પાવર જોઈએ છે, એને પોઝિશન જોઈએ છે, જ્યારે પ્લેટિના માને છે કે એની પાસે એ બધું બાય બર્થ છે. એ હોય કે ના હોય એનું શું છે, ડિલ્યુઝન છે કે એની પાસે બાય બર્થ આ બધી વસ્તુ છે અને બીજા કરતા શું છે, સુપિરિયર છે. So this is the main difference between Lycopodium and Platina in hard for inferior and soft for superior. પ્લેટિનામાં જે પ્રાઇડ, ઇગોટિઝમ, હોટીનેસ, સુપેરિટી કોમ્પ્લેક્સ છે, કન્ટેમ્પ્ટિવસ છે એ વેટ્રમ આલ્બમાં પણ છે. પણ વેરેટ્રમ આલ્બ જે છે લાઉડ છે, જ્યારે પ્લેટિના ગ્રેસફુલ છે. વેટ્રમ આલ્બને બધાની આગળ સાબિત કરવું છે કે પોતે સુપિરિયર છે, જ્યારે પ્લેટિના બાય બર્થ પોતાને માને છે પોતે સુપિરિયર છે, એને કોઈની આગળ સાબિત કરવાની જરૂર નથી. એટલે વેટ્રમ આલ્બ કે એ એવું માને છે કે પોતે ટોપ પોઝિશન ઉપર હશે તો લોકો એને સુપિરિયર માનશે, જ્યારે પ્લેટિના બાય બર્થ એવું ફીલ કરે છે કે પોતે સુપિરિયર જ છે. આલ્બને સાબિત કરવું છે, જ્યારે પ્લેટિનાને સુપેરિટી સાબિત કરવાની જરૂર છે નહીં. તમને એની સુપેરિટી એના વર્ડ્સમાં, એના બિહેવિયરમાં, એના એટીટ્યુડમાં ઓલરેડી દેખાય છે. એક એક્ઝામ્પલ આપું કે વેટ્રમ આલ્બ હશે તો એના જે કપડાં હશે ને બહુ ચિત્ર વિચિત્ર હશે, મીન્સ એકદમ કલરફુલ અને અલગ સ્ટાઇલના હશે. એને એવું લાગશે એવા કપડાં એટલા માટે પહેરશે કે એને બધાથી સુપિરિયર સાબિત થવું છે. એનું એટેન્શન કેચ કરવા માટે બહુ ચિત્ર વિચિત્ર કપડાં પહેરશે, બહુ બધા ઓર્નામેન્ટ પહેરશે. પ્લેટિના શું કરશે, પ્લેટિનાના ગળામાં સિમ્પલ એક સોનાની ચેન હશે અને કોટનની સાડી હશે કે જે બહુ કોસ્ટલી હશે, પણ એનો લુક કેવો હશે, એકદમ ગ્રેસફુલ હશે, કે તમે એના લુક જોઈ અને તમને પોતાને ઇન્ફિરિયર હોય એવી ફિલિંગ આવશે.
મીન્સ કહેવાનો મતલબ છે તમને એની ચાલમાં ક્વીન દેખાશે. જ્યારે સામે વેટ્રમાલ લોકોનું એટેન્શન કેચ કરવા માટે અવાજ કરીને ચાલશે. તો એક વર્ડ્સમાં જો વેરેટ્રમાલ અને પ્લેટિનાને ડિફાઇન કરવા હોય ને તો વેટ્રમાલ એક્ટર છે જ્યારે પ્લેટિના ક્વીન છે. મીન્સ વેરેટ્રમ આલ્બને સુપિરિયર થવા માટે અથવા તો પોતે સુપિરિયર છે એની એક્ટિંગ કરવી પડે છે, જ્યારે પ્લેટિનાને એની એક્ટિંગ કરવાની જરૂરત છે નહીં, કારણ કે પોતાની જાતને સુપિરિયર ઓલરેડી માને જ છે. So this is the main difference between the Vetramalp and the Platina. So Vetramalp made royal by success feeling. So Vetramalp and Platina both are arrogant, haughty, ambitious, પણ બંને વચ્ચે ડિફરન્સ પણ ઘણો છે. તમને હિસ્ટોરિકલ સ્ટેટ જોવા મળશે કે એનો મૂડ હશે એ મૂડ સ્ટેબલ નહીં હોય. તમને ઘણીવાર એ થોડી વારમાં હેપી લાગશે તો થોડી વારમાં એ સેડ લાગશે. સાથે સાથે બાયપોલારિટી છે કે જે આપણે જોયું કે હાર્ડ ફોર ઇન્ફિરિયર એન્ડ સોફ્ટ ફોર સુપિરિયર જોવા મળે છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ પ્લેટિનાનો સુપેરિટી કોમ્પ્લેક્સ કે પ્લેટિના બીજાને પોતાના કરતા ઉતરતી કક્ષાના માને છે. એવું માને છે કે દરેક આસ્પેક્ટમાં એ જ સુપિરિયર છે, એ બધા કરતા સર્વશ્રેષ્ઠ છે. પ્લેટિના માને છે કે એ ઓર્ડિનરી નહીં પણ એક્સક્લુઝિવ છે, એ બધા જ કરતા ડિફરન્ટ છે. એનું થિંકિંગ, એનું એટીટ્યુડ, એનું બિહેવિયર એ બધામાં જ તમને સુપેરિટી દેખાશે. પ્લેટિનાની પ્રેઝન્સ જ તમને ઇન્ફિરિયરિટી ફીલ કરાવશે. એવું માનશે કે પોતે કોઈ રોયલ ફેમિલીમાં બોર્ન થવા લાયક છે, એનું ફેમિલી એના લાયક નથી, એ કોઈ ક્વીન છે. તો આ છે પ્લેટિના કે જે ઇગોટિઝમ, એરોગન્સ, હોટીનેસ અને સુપેરિયરિટીથી ભરપૂર છે, પણ છતાંય યુનિક છે. પ્લેટિનાને લઈને હજી પણ તમારા મનમાં કોઈ સવાલ હોય તો તમે કોમેન્ટમાં લખીને જણાવી શકો છો. ફરી મળીશું એક નવી મેડિસિન સાથે. થેન્ક યુ.